નમસ્કાર. ઈ સરકારની ડિસ્ટ્રિક્ટ લેવલની ટ્રેનિંગ માટે સૌપ્રથમ આપણે ડિસ્ટ્રિક્ટ લેવલ આપની જે શાખા અથવા કચેરીનો જે ફ્લો છે ફિઝિકલ ફાઇલ મુવમેન્ટ એ કંઈ આવો હશે કે કોઈ બી ટપાલ આવે છે એ રજિસ્ટ્રી શાખા દ્વારા રજિસ્ટ્રી ક્લર્ક સ્વીકારે છે. ત્યારબાદ આ જે ટપાલ છે એને જે તે લગત વિષય અનુસાર જે તે શાખાના અધિકારી પાસે મોકલાય છે. શાખા અધિકારી આ ટપાલ મુજબ જરૂરી સૂચન લખી અને જે તે ટેબલ ક્લાર્ક જે તે શાખાના ટેબલ ક્લાર્કને ફાળવે છે. હવે આ જે ટેબલ ક્લાર્ક છે એ જે ટપાલ આવેલી છે, જે પત્ર આવેલો છે એના ઉપર જરૂરી કાર્યવાહી કરવા માટે એનું ફાઇલમાં કન્વર્ટ કરશે અને એમાં જરૂરી સપોર્ટિંગ ડોક્યુમેન્ટ છે, જીઆર છે, જરૂરી નોટિંગ્સ છે અને ડ્રાફ્ટિંગ છે એ મૂકી અથવા તો ડ્રાફ્ટિંગ અથવા હુકમ તૈયાર કરી અથવા તો ફોરવર્ડિંગ લેટર તૈયાર કરી અને જે એમના જે સાઇનિંગ ઓથોરિટી છે તેમને મોકલી આપે છે અને સાઇનિંગ ઓથોરિટી સિગ્નેચર કરી અને ફરીથી એ જે ફાઇલ છે એ આગળ ડિસ્પેચ કરવા માટે શાખાના ટેબલ ક્લાર્કને મોકલી આપે છે. તો આ જ ફ્લો આપણે ઈ સરકારના માધ્યમથી કેવી રીતે ઓનલાઈન થશે એ જોઈશું. ઈ સરકારની અંદર પોર્ટલનું જે યુઆરએલ છે એ છે eSarkar.gujarat.gov.in. ઈ સરકાર જે વેબસાઇટ છે એ જીસ્વાન નેટવર્ક અથવા તો આપના જે પ્રાઇવેટ નેટવર્ક છે એની અંદર પણ ઓપન થશે. આપનું જે રજિસ્ટર મોબાઈલ નંબર છે એની અંદર ઓટીપી આવશે જો પ્રાઇવેટ નેટવર્કની અંદર તમે યુઝ કરો છો તો. અત્યારે લોગિન છે રજિસ્ટ્રી ક્લાર્કનું, તો એની અંદરથી આપણે જોશું કે કેવી રીતે રજિસ્ટ્રી ક્લાર્ક છે એ ટપાલને કેવી રીતે ઇન્વર્ટ કરશે. તો આપની કચેરી અથવા શાખાની જે રજિસ્ટ્રી બ્રાન્ચ છે તો એના ક્લાર્કને કેવી કાર્યવાહી કરવાની થશે એ જોઈશું. તો સૌપ્રથમ ઈ ટપાલની અંદર જે રજિસ્ટર ઈ ટપાલ છે તેની અંદર આપણે જોઈશું કે ટપાલની એન્ટ્રી કેવી રીતે થશે. તો આપને જે પત્ર અથવા ડોક્યુમેન્ટ મળેલું છે એને સ્કેન કરી અને એને અપલોડ કરવાનું છે. ત્યારબાદ ટપાલ રિસીવ ફ્રોમ, ટપાલ કઈ જગ્યાએથી રિસીવ છે કે કોઈ ડિપાર્ટમેન્ટમાંથી રિસીવ છે અથવા તો કોઈ ડિસ્ટ્રિક્ટ તાલુકા ઓફિસમાંથી મળેલી છે તો એ અહીંયા નોંધવાનું છે. અથવા તો એક્સટર્નલ એજન્સી સોર્સ અથવા સિટીઝન પાસેથી કોઈ પણ અરજી મળેલી છે એ નોંધવાની છે. ત્યારબાદ જે લેટરની ડેટ છે એ સિલેક્ટ કરવાની છે. ડેટ ઓફ રિસીવિંગ ડેટ સિલેક્ટ કરવાની છે. રિસીવિંગ મોડ શું છે, રેફરન્સ ફ્રોમ, રેફરન્સ નંબર અને ટપાલ સબ્જેક્ટ. અહીંયા આપણે જે ટપાલનું જે વિગતવાર સબ્જેક્ટ લખીશું જેથી આપણે ફાઇલ ક્રિએટ કરશું ત્યારે આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. ત્યારબાદ રાઇટ હેન્ડ સાઈડ ઉપર સેન્ડર ડિટેલ્સ છે, સેન્ડર નેમ, એડ્રેસ, સ્ટેટ. તો જે સ્ટાર ફિલ્ડ છે દરેક સ્ટાર ફિલ્ડ મેન્ડેટરી છે. હવે નીચે જે અહીંયા છે સેન્ડ ટુની અંદર આપની કચેરી જે આપની ઓફિસ છે એ બાય ડિફોલ્ટ સિલેક્ટ થયેલી આવશે. હવે જે આ પત્ર છે અથવા જે ટપાલ છે એના વિષય ઉપરથી આપને ખ્યાલ આવશે જે રજિસ્ટ્રી ક્લાર્ક છે કે આ ટપાલ છે કઈ શાખાની છે તો એ શાખા સિલેક્ટ કરવાની છે. અને આપને જે શાખા વાઇઝ જે સબ્જેક્ટ આપેલા છે જે ઈ સરકારની અંદર મેપ કરાવેલા છે એ તમે અહીંયા ટ્રાય કોડ લખીને પણ સર્ચ કરી શકશો અથવા તો સર્ચ બટન ઉપર ક્લિક કરી આપ કોઈ બી જે લગત જે વિષય છે એ તમે સિલેક્ટ કરી અને એડ કરી શકશો. હવે જે શાખા છે ઉપર એના કયા યુઝરને આપને મોકલવી છે તો અત્યારે જે યુઝર છે શાખા અધિકારી તો એમને સિલેક્ટ કરી આગળ હું સબમિટ કરીશ એટલે આ ટપાલ છે એ શાખા અધિકારીના ઈ સરકારના મોડ્યુલમાં જતી રહેશે. અથવા તો આપને ખ્યાલ નથી રજિસ્ટ્રી ક્લાર્કને તો ફર્ધર પ્રોસિજર માટે તમે સેવ કરી શકો છો અને ત્યારબાદ જો આ સેવ થયેલી ટપાલ છે એ તમે અનફિલ્ડ ઈ ટપાલની અંદરથી પણ તમે ફરીથી સેન્ડ કરી શકો છો. તો હાલ આ જે ફર્સ્ટ લેવલ છે રજિસ્ટ્રી ક્લાર્ક ત્યાંથી આપણે શાખા અધિકારી જે છે નાયબ મામલતદાર એમને અત્યારે આપણે સેન્ડ કરીએ છીએ. ટપાલ સેન્ડ કરતા બાય ડિફોલ્ટ એક ટપાલનો યુનિક નંબર જનરેટ થશે. કે હવે આપણે શાખા અધિકારીનું લોગિન જોઈશું.
હવે જ્યારે પણ ટપાલ રજિસ્ટ્રી ક્લાર્કમાંથી શાખા અધિકારીને મોકલાય છે ત્યારે ફર્સ્ટ લેવલ પર એ ટપાલ ટ્રાન્સફર થશે અને એ ન્યૂ ટપાલની અંદર વિઝિબલ થશે. જેવી રીતે તમે આ ફ્લોની અંદર જુઓ છો કે જ્યારે રજિસ્ટ્રી ક્લાર્ક ફર્સ્ટ ટાઈમ ટપાલ ઇન્વર્ટ કરીને કોઈને મોકલે છે તો એ ટપાલ ટ્રાન્સફર થશે. ઓકે, અને શાખા અધિકારી કરીને ન્યૂ ટપાલની અંદર વિઝિબલ હશે. તો ન્યૂ ટપાલની અંદર જે ટપાલ આવેલી છે ઓપન કરવા માટે એ ટપાલ લિંક ઉપર ક્લિક કરશું. લેફ્ટ હેન્ડ સાઈડ ટપાલની ડિટેલ્સ આવશે. નીચે રિમાર્ક્સ આપવું છે શાખા અધિકારીને તો એ રિમાર્ક્સ ગુજરાતી અથવા ઇંગ્લિશની અંદર લખી શકશે. કે રાઈટ સાઈડ ઉપર જો પ્રાયોરિટી સેટ કરવી છે તો એ પ્રાયોરિટી પણ આપ સેટ કરી શકો છો. કોઈ પત્ર અથવા ટપાલ ખાલી જસ્ટ ઇન્ફોર્મેશન માટે છે તો તમે આ જ લેવલે કીપ વિથ પેપર અથવા રેકોર્ડ કરીને પણ પુટ કરી શકો છો. આ લેવલે પણ કોઈ ઓફિસ નોટ પુટ કરવી છે તો એ કરી શકો છો. ઓકે, ફર્ધર હવે આ ફ્લોની અંદર શું છે કે જે સેકન્ડ શાખા અધિકારી છે, સેકન્ડ લેવલના યુઝર, એ આગળ કોઈ શાખાના ટેબલ ક્લાર્ક એટલે કે એ શાખાના ટેબલ ક્લાર્કને કાર્યવાહી કરવા માટે મોકલે છે. તો એના માટે આપણે આ જે ટપાલ છે એ એઝાઇન કરશું. અહીંયા જો ઈ સરકારના યુઝરનું આઈડી આપને ખ્યાલ છે, નેમ ખ્યાલ છે તો તમે લખી શકો છો. આઈધર તમે એડવાન્સ સર્ચની અંદર જઈ અને એ તમે સિલેક્ટ કરી શકશો. સર્ચ કરતા જે યુઝર છે અહીંયા ડિસ્પ્લે થશે. હવે કોઈ બીજા યુઝરને પણ તમારે રેફરન્સ તરીકે મોકલવું છે તો એ તમે અહીંયા મોકલી શકો છો. કોઈ એટેચમેન્ટ છે તો એ તમે કરી શકો છો. હવે આ જે યુઝર છે એને તમારે સેન્ડ કરશો એટલે થર્ડ લેવલ ઉપર જે આ ટપાલ છે એ એઝાઇન થશે આ શાખાના ટેબલ ક્લાર્ક પાસે. હવે જે આ જે યુઝર છે, આ જે લોગિન છે અત્યારે શાખાના ટેબલ ક્લાર્કનું છે. જ્યારે તમે ટપાલ એઝાઇન કરો છો તો ત્યારે એ જે યુઝર છે એમને ઈ ટપાલની અંદર આ વિઝિબલ હશે. જેવી રીતે થર્ડ લેવલ ઉપર જે શાખાના ટેબલ ક્લાર્ક છે એમને ઈ ટપાલની અંદર અહીંયા વિઝિબલ હશે જે તમે ટપાલ સેન્ડ કરેલી છે. હવે જે આજે યુઝર છે શાખાના ટેબલ ક્લાર્ક એમને કરવાની થતી કાર્યવાહી, ફર્સ્ટ તો એ કાર્યવાહી છે કે આ જે ટપાલ છે એમની ફાઇલ ક્રિએટ કરશે અને જરૂરી સૂચના મુજબ શાખા અધિકારીની સૂચના મુજબ નોટિંગ અને ડ્રાફ્ટિંગ અથવા તો બીજા સપોર્ટિંગ ડોક્યુમેન્ટ પુટ કરી અને આગળ સિગ્નેચર માટે સાઇનિંગ ઓથોરિટીને અથવા તો ફરીથી શાખા અધિકારીને મોકલી શકે અને શાખા અધિકારી સાઇનિંગ ઓથોરિટીને પરત કરી શકે. તો અત્યારના કેસમાં શાખાના ટેબલ ક્લાર્ક જ ડાયરેક્ટ કોઈ સાઇનિંગ ઓથોરિટી હશે એમને જે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ સાથે અને નોટિંગ અને ડ્રાફ્ટિંગ સાથે મોકલી આપશે. તો આ લેવલમાં અત્યારે જે આ છે એ ટપાલ છે. સમજો કે આ લેવલની અંદર એવું છે કે આ ટપાલ છે એ વિષય મુજબ આ શાખાની નથી તો એ પરત પણ કરી શકે છે અથવા તો ફર્ધર કોઈ યુઝરને સેન્ડ કરવી છે તો એ સેન્ડ કરી શકે છે, ક્લેરિફિકેશન અથવા સેન્ડ બેક પણ કરી શકે છે અને કોઈને રિફર પણ કરી શકે છે. અને આ લેવલે પણ જો કીપ વિથ પેપર કરવું છે તો એ કરી શકે છે. હવે અને ફર્સ્ટ આ ટપાલની આપણે ફાઇલની અંદર ક્રિએટ કરશું. હવે ફાઇલની અંદર આઈધર જો ઓલરેડી આ સબ્જેક્ટની કોઈ ફાઇલ છે તો એ ફાઇલની અંદર આપણે એડ કરાવશું. ઈ સરકારની અંદર કોઈ ફાઇલ છે આ સબ્જેક્ટ રિલેટેડ તો તમે સર્ચ કરશો તો તમને મળશે. હવે ન્યૂ ફાઇલ ક્રિએટ કરવા માટે એની અંદર જે ફાઇલનો સબ્જેક્ટ છે એ મુજબ તમારે સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો છે અને ડિસ્ક્રિપ્શનની અંદર ડિટેલની અંદર ડિસ્ક્રિપ્શન તમારે અત્યારે લખવાનું છે. હવે જે રેકોર્ડ વર્ગીકરણ મુજબ જે ફાઇલનું વર્ગીકરણ છે, કોઈ ફાઇલ 1 વર્ષ છે, કોઈ ફાઇલ 5 વર્ષ છે સચવવાની છે, કોઈ ફાઇલ લાઈફ ટાઈમ સચવવાની છે તો એ તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે. બજેટ ફાઇલ છે તો યસ ઓર નો સિલેક્ટ કરી અને આગળ વધવાનું છે. અત્યારે આ લેવલ ઉપર જે ટપાલ આવેલી હતી એનું ફાઇલની અંદર કન્વર્ટ થઈ જશે.
હવે જોઈ શકો છો તમે આ ટપલનું અત્યારે ફાઇલમાં કન્વર્ટ થઈ ગયું છે. ઓકે, હવે આ જે સૂચના છે શાખા અધિકારીની એ મુજબ તમે ઓફિસ નોટ અને ડ્રાફ્ટ લેટર પણ ક્રિએટ કરી શકો છો, અથવા કોઈ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ છે તમે અહીંયા એડ કરી શકો છો. મલ્ટિપલ ડોક્યુમેન્ટ છે તો એ પણ તમે એડ કરી શકો છો. તો અત્યારે ઓફિસ નોટ પણ પુટ કરી શકો છો ઇંગ્લિશ અથવા ગુજરાતીની અંદર, અને ડ્રાફ્ટ લેટર પણ પુટ કરી શકો છો. જો ઈ સાઇન કરાવવાની છે તો ઓફિસ નોટ અને ડ્રાફ્ટ લેટર એ તમારે જરૂરી છે, બંનેની અંદર ઈ સાઇન આવશે. તો અત્યારે આપણે કોઈ એક ડ્રાફ્ટ લેટર છે એ પુટ કરશું. અહીંયા તમે ઇન ફ્યુચર જો લેટર હેડ એડ કરાવેલો છે તો તમે લેટર હેડ સિલેક્ટ કરી શકશો, અથવા તો વર્ડમાંથી કોઈ સમજો કે કોઈ એક ડ્રાફ્ટ લેટર તૈયાર છે તો તમે પેસ્ટ પણ કરી શકો છો ઇંગ્લિશ અથવા ગુજરાતીની અંદર. એને ફર્ધર સેવ પણ કરી શકો છો ઇન ફ્યુચર યુઝ માટે. જે પણ તમે ડોક્યુમેન્ટ્સ પુટ કરો છો અહીંયા તમારા વિઝિબલ હશે, અને બાય ડિફોલ્ટ QR કોડ અને બારકોડ સ્કેન રીડર છે અત્યારે બારકોડ અને QR કોડ જનરેટ થઈ જશે ફાઇલ માટે, અને ફાઇલ ડિટેલ પણ તમે જોઈ શકો છો. હવે આ જે ડ્રાફ્ટ લેટર છે એની ઉપર સાઇનિંગ ઓથોરિટીની સિગ્નેચર રિક્વાયર્ડ માટે તમે આગળ આ સાઇનિંગ ઓથોરિટીને પણ મોકલી શકો છો. અને આ લેવલે પણ સમજો કે તમારે કોઈ લિંક કરાવી છે આ ફાઇલ સાથે, બીજી કોઈ ફાઇલ લિંક, તો એ તમે લિંક ફાઇલ્સ ઉપર પણ ક્લિક કરીને લિંક કરી શકો છો. ફાઇલ્સ વિજેટ્સની અંદર વિઝિબલ હશે. તો અત્યારે જોવો છો કે તમે ફરીથી એ ફાઇલની અંદર પણ ઉપર જે ફોરવર્ડ રિફર્સના મેનુ આવે છે, તો ફોરવર્ડ કરવી છે ફર્ધર તો ફોરવર્ડ કરી શકો છો, સેન્ડ બેક કરવી છે અથવા રિટર્ન કરવી છે તો એ કરી શકો છો. અહીંયા એપ્રુવ અને એપ્રુવ ઈ સાઇન છે. જો આપની ઈ સાઇન નથી તો તમે ખાલી એપ્રુવ કરીને પણ આગળ વધી શકો, અને જો આપની ઈ સાઇન છે તો એ તમે ઈ સાઇન કરી શકો છો. તો આ જે લેટર છે, હુકુમ છે, એની અંદર આપણે ઈ સાઇન કરવા માટે એપ્રુવ ઈ સાઇન ઉપર ક્લિક કરશું. અહીંયા તમે ઈ સાઇન ઉપર ક્લિક કરશો એટલે QR કોડ જનરેટ થઈ જશે. જે ડ્રાફ્ટ લેટર છે એ ઈ સાઇન એપ્રુવ એન્ડ ઈ સાઇન કરતા ફર્સ્ટ QR કોડ જનરેટ થશે. QR કોડ સ્કેન કરતા ફાઇલ નંબર તમને મળશે. હવે જે ડોક્યુમેન્ટની અંદર ઈ સાઇન કરવી છે એ ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી ઈ સાઇન ઉપર ક્લિક કરતા એ ઈ સાઇનનું જે પેજ છે ત્યાં રીડાયરેક્ટ થશે. ત્યાં આપનો પિન નંબર અને OTP નાખવાનો રહેશે. એપ્રુવ અને ઈ સાઇન કર્યા બાદ આ જે ડોક્યુમેન્ટ છે એની અંદર ઈ સાઇન થઈને આવી જશે. આ જે ડોક્યુમેન્ટ છે એ તમે એડોબ PDF વ્યુઅર છે એની અંદર ઓપન કરશો તો આપને આ જે સિગ્નેચર છે એ તમને જોવા મળશે. તે ડોક્યુમેન્ટને એડોબ PDF રીડરની અંદર ઓપન કરતા અહીંયા જે તમને લેફ્ટ સાઈડ સિગ્નેચર વેલિડ રાઇટ કરીને આવશે. ઇટ મીન્સ કે આ સિગ્નેચર વેરીફાઈડ છે. હવે આની પ્રિન્ટ આઉટ કરીને ફર્ધર તમારે કોઈ ઓફિસમાં મોકલવાની છે તો તમે પ્રોસિજર કરી શકો છો, અથવા તો અહીંયાથી સમજો કે આ ફાઇલ કમ્પ્લીટ થઈ ગઈ છે સાઇનિંગ ઓથોરિટી પાસેથી, તો રિટર્ન ટુ ઇનિશિએટર કરશે એટલે જે યુઝરે ફાઇલ ક્રિએટ કરેલી છે એ યુઝરને આખી ફાઇલ આફ્ટર કમ્પ્લીશન ત્યાં સેન્ડ થઈ જશે યુઝર પાસે. તો હવે જે યુઝર હતા જે ટેબલ ક્લાર્ક, એમના આઈડીમાં આપણે જોઈએ. એમના આઈડીની અંદર આફ્ટર કમ્પ્લીશન એમને ફરીથી ફાઇલ અહીંયા મળી જશે, અને આ ફાઇલની આગળની ફર્ધર પ્રોસિજર શું કરવાની છે, કે આ ફાઇલ કમ્પ્લીટ કરવાની છે કે આગળ કોઈ પ્રોસિજર કરવાની છે. જો કમ્પ્લીટ કરવાની હશે તો આ ફાઇલ કમ્પ્લીટ બટન ઉપર ક્લિક કરતા ફાઇલની કાર્યવાહી કમ્પ્લીટ થઈ જશે, અથવા તો
આગળની કાર્યવાહી માટે કે આ જે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ છે, આ જે સાઇનિંગ ડોક્યુમેન્ટ છે, કોઈ બીજી ઓફિસમાં ડિસ્પેચ કરવાનો છે, તો એ રિક્વેસ્ટ ડિસ્પેચ ઉપર ક્લિક કરતા અહીંથી જે લેટર મોકલવાનો છે, સમજો કે ડ્રાફ્ટ લેટર, જે સિગ્નેચર વાળો લેટર છે એ મોકલવાનો છે, તો એ એડ કરી અને ડિસ્પેચ એઝ અ ટપાલ કરવાનું છે. અહીંયા આવી રીતે મેનુ ઓપન થશે. એ મેનુની અંદર તમારે કઈ ઓફિસની અંદર ડિસ્પેચ કરવું છે તમે અહીંથી ટુ ઓફિસની અંદર તમે સિલેક્ટ કરી અને સેવ કરીને ડિસ્પેચ ઉપર ક્લિક કરશો, શાખા સિલેક્ટ કરીને અને યુઝર સિલેક્ટ કરીને, તો એ યુઝરને આ જે ટપાલ છે એ એઝ અ ટપાલ જેવી રીતે ફર્સ્ટ સ્ટેજની અંદર ન્યૂ ટપાલની અંદર જે ડિસ્પ્લે થાય છે એવી રીતે ન્યૂ ટપાલમાં એ ટપાલ ગેટ થઈ જશે.